બપોરના અંદાજિત 1 વાગ્યાની આસપાસથી વરસાદ શરૂ થયો અમદાવાદ શહેરમાં અને ઠેર ઠેર પાણી ભરાવાના શરૂ થયા। હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પાણી જે ભરાયા છે જોઈ શકાય છે। અમદાવાદનો ગુલાબ ટાવરનો વિસ્તાર છે, ગુલાબ ટાવર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની સ્થિતિ છે। આ જે મુખ્ય રસ્તો છે ત્યાં અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વાહન ચાલકો છે જે પસાર થઈ રહ્યા છે। પાણી જે છે સાર્વત્રિક રીતે જે રીતે ભરાયું છે, વોટર લોગિંગની જે સમસ્યા છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને જે ગાડીઓ જે બંગલા છે અથવા તો ફ્લેટ છે તેની બહાર જે પ્રમાણે પાર્ક થઈ છે, અડધા ટાયર ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। મોસમ જે રીતે બદલાયો અને ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતની દાવા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરીના, તે દાવા આ એક જ વરસાદની અંદર પોકળ સાબિત થતા હોય તે પ્રકારની સ્થિતિ અને દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાહન ચાલકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમની જે સ્થિતિ છે જોઈ શકાય છે, ટાયર ગરકાવ થઈ જાય તે પ્રકારના પાણી અહીંયા ભરાયા છે। વાહન ચાલકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, વાહનો બંધ પડવાની સ્થિતિ પણ અહીંયા જોવા મળી। અત્યારે જે રીતે જોઈ શકાય છે, 2 વ્હીલર ચાલક હોય, 4 વ્હીલર ચાલક હોય, રિક્ષા ચાલક હોય, તમામની મુશ્કેલીમાં વધારો થતો અહીંયા હાલ જોવા મળી રહ્યો છે। વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ પાણી જે છે તે અત્યારે પણ એટલા જ ભરાયેલા આખા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રી મોન્સૂન કામગીરીના નામે જે દાવા કરવામાં આવ્યા હતા તે દાવા અત્યારે અમદાવાદના રસ્તાઓ ઉપર પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।